ખેલ મહાકુંભ 3.0 રાજકોટથી શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી પ્રારંભ કરાવતા સ્પષ્ટ જણાવ્યું કે રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની રાજ્ય સરકારની નેમ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રમતગમત માટે સાધન સુવિધાઓ, તાલીમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સરળતાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે રમતગમત માટેના બજેટમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. 2002માં જે બજેટ માત્ર 2.5 કરોડનું હતું તે આજે વધી ₹352 કરોડનું થયું છે. એટલું જ નહીં, 2002માં રાજ્યમાં માત્ર 3 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા. આજે 22 જિલ્લામાં 24 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. તેમજ નવા 13 કોમ્પ્લેક્સનું બાંધકામ પ્રગતિમાં છે. નારણપુરામાં 22 એકરમાં મલ્ટી યુટિલિટી સ્પોર્ટ્સ સેન્ટર નિર્માણાધીન છે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ કરવામાં આવશે. તે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા મંત્રીશ્રીઓ શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા અને રાજકોટ શહેરના ધારાસભ્યશ્રી અને મેયર તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આગામી અઠવાડિયે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભ પહેલા ગુજરાતમાં શરૂ થઈ રહેલા આ ખેલ મહાકુંભ 3.0ને રમતગમતનો મહાકુંભ ગણાવ્યો હતો.